આ વિડીયોમાં વાત કરીશું અધિક માસમાં આવતી અમાસ વિશે, જે દર 3 વર્ષે આવે છે. પિતૃસ્મરણ, આત્મશુદ્ધિ તથા આધ્યાત્મિક સાધના માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અધિક માસને લીધે અમાસનું મહત્ત્વ વધી જાય છે. વળી સોમવારે આવે છે, તેથી સોમવતી અમાસ કહેવાશે. આ તિથિ શરૂ થાય છે તારીખ 14 જૂન 2026ને બપોરે 12:19, જે આ તિથિ સમાપ્ત થાય છે 15 જૂન 2026ને સવારે 8:23. આમ અમાસની રાત્રિના જે કામ છે, જેવા કે પીપળે દીવો કરવો, 33 દીવા કરવા કે સાધનાનું કામ તારીખ 14 જૂનના રોજ કરી લેવું, કેમ કે 15 જૂનના રોજ અમાસ આખો દિવસ પહોંચતી નથી અને પવિત્ર નદીમાં સ્નાન, 7 ધાનનું દાન, સંપુટ દાન, જપ તપ વગેરે 15 જૂનના રોજ કરવાનું રહેશે. આ દિવસ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા અને જીવનના દુઃખો દૂર કરવા માટે વિશેષ શુભ મનાય છે. આ દિવસે ભક્તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, શ્રી ભાગવત કથાનું શ્રવણ, ભગવાન સત્યનારાયણની પૂજા તથા ભગવાન વિષ્ણુના નામનો જાપ કરી શકે છે. આ બધું કરવાથી ભગવાન વિષ્ણુજી તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. હવે જાણીએ પૂજા વિધિ. તો આ દિવસે સવારમાં વહેલા ઉઠી શક્ય હોય તો નદીમાં અથવા નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું, સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવું, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવી. પૂજામાં પીળા ફૂલ, ચંદન, ધૂપ, દીપ તથા નૈવેદ્ય અર્પણ કરવું. ઓમ નમો ભગવતી વાસુદેવાય અથવા શ્રી વિષ્ણવે નમઃનો જાપ કરવો. તુલસી સમક્ષ સવાર સાંજ ઘીનો દીવો પ્રગટાવવો. આ દિવસે બપોરના સમયે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃઓને તર્પણ અને પિંડદાન અર્પણ કરવું. પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું અને શક્ય હોય તેટલી પ્રદક્ષિણા કરવી. આજે સોમવતી અમાસ હોવાથી શિવજીની પણ વિધિ વિધાનપૂર્વક પૂજા કરવી. આ દિવસે અન્નદાન, જળદાન, ગરીબોને વસ્ત્રદાન અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગાયોને લીલો ઘાસચારો અને ગોળ ખવડાવવો, કીડીઓને ખાંડ મિશ્રિત લોટ અર્પણ કરવો, વિષ્ણુ સહસ્ત્રના પાઠ અને શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.